નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ તારીખ 13 અને 14 એપ્રિલના રાશિ ભવિષ્યફળ પર. મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકોએ આ બંને દિવસોને ખાસ કાળજીપૂર્વક પસાર કરવાના છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે ક્યાંક તમારે હોસ્પિટલના દોડા ધક્કા થઈ શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન ક્યાંક તમે શોપિંગ માટે જાઓ તો પણ ત્યાં તમારે વધુ ખર્ચ થવાને કારણે તમારું બજેટ ખોરવાય તેવી શક્યતાઓ પ્રબળ જણાઈ રહી છે. આ સિવાય જો તમે વિદેશ સંબંધિત કોઈ કામ તમે જાતે કરતા હો અથવા તો કોઈકને સોંપ્યું હોય તો તેમાં પણ અચાનક ખર્ચ વધે તેવી શક્યતા છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ ચેતીને ચાલવાની જરૂરિયાત છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તેમના મિત્રો સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન તમારા નોકરી ધંધાની અંદર તમને મિત્રોના માર્ગદર્શનથી સારામાં સારો લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. જે લોકો ઓનલાઈન કહેતા કે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો સાથે કનેક્ટ છે અથવા એમાં પણ સારામાં સારી મિત્રતા ધરાવે છે તો તેમને પણ જે સોશિયલ મીડિયાના તેમના મિત્રો છે તેમના દ્વારા પણ તેમને સારામાં સારો લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. બની શકે છે કે નોકરી ધંધામાં તમને મિત્રો જોબ માટે જો તમે સારી જોબ ઈચ્છતા હો તો તેમાં સારામાં સારું રેફરન્સ આપવાને કારણે તમને જોબ મળી શકે, અથવા તો જો ધંધો તમારો જોઈએ તેવો ના ચાલતો હોય તો તે અંગે મિત્રોના માર્ગદર્શનથી તમે તેમાં સુધારણા કરો અને તમારો ધંધો સારામાં સારો ચાલવા લાગે તેવી શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ પણ તમને સારામાં સારો લાભ અપાવે તેવી શક્યતા છે. હવે વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ તમે જોબ કરતા હશો તો જોબના સ્થળે તમારા કાર્યની પ્રશંસા કરવામાં આવે તેવી શક્યતા છે. જે અગાઉ ઓફિસનો માહોલ તમારા પ્રત્યે થોડો નેગેટિવ હતો, વાતાવરણ તમારો સાથ નહોતો આપી રહ્યું, તે જ હવે તમારી ફેવર કરી રહ્યું હોય તેવું અનુભવશો. આ બંને દિવસો દરમિયાન ક્યાંક તમારા કાર્યની પ્રશંસા બોસ દ્વારા કરવામાં આવે તેવી પણ શક્યતા છે. જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં પણ તમને સારામાં સારી કમાણી આ બંને દિવસો દરમિયાન થતી જોવા મળી શકે છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને લાભ કરાવે તેવી શક્યતા છે. હવે વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ક્યાંક ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાના કારણે તમને જીવનની અંદર એક અલગ પ્રકારની ઉર્જાનો અનુભવ થતો હોય તેવું લાગે. આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા ઈચ્છતા હશો તો રોકાણમાં પણ તમને ફાયદો થાય તેવી શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન ક્યાંક જો તમે નાણાકીય ભીડનો અનુભવ કરી રહ્યા હશો તો તેમાં પણ તમને રાહત મળે અને ખાસ કરીને આ નાણાકીય ભીડમાં તમને પિતાનો જ સારામાં સારો સહકાર મળે અને તેનાથી તમે તેમાંથી બહાર આવી શકો તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. હવે વાત કરીએ સિંહ રાશિ. તો સિંહ રાશિના જાતકોએ આ બંને દિવસોને ખાસ કાળજીપૂર્વક પસાર કરવાની જરૂરિયાત છે. જો તમે વ્હીકલ ચલાવતા હોય તો વ્હીકલમાં ખાસ તમારે ધ્યાન રાખીને વ્હીકલ ચલાવવું જોઈએ. આ સિવાય જો તમારે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લેવાની હોય કોઈ અગાઉની જૂની બીમારીને કારણે અને જો તમે આળસના કારણે તે લેવાનું ટાળતા હોય તો ખાસ તમારે બંને દિવસો દરમિયાન ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ અને હેલ્થની ચેકઅપ કરાવી લેવી જોઈએ, જેથી કરી અને ભવિષ્યમાં થનારી મોટી બીમારીથી બચી શકાય. આ સિવાય તમારે આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે વાણી ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે, અન્યથા તમારા સાસરી પક્ષ સાથેના સંબંધો છે તે બગડી શકે છે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારો સપોર્ટ તમારા લાઈફ પાર્ટનરનો પ્રાપ્ત થશે. આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ નવું બિઝનેસ વેન્ચર સ્ટાર્ટ કરવા માંગતા હશો તો તેમાં પણ તમને સારામાં સારી સફળતા મળી શકે છે. જે જાતકો બિઝનેસ કરે છે તેમને દિવસની શરૂઆતથી જ સારામાં સારી કમાણી થતી જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન તમને જો જોબ સ્વિચ ઓવર કરવા માંગતા હશો
તો તે અંગેના પણ આઈડિયા તમારા લાઈફ પાર્ટનર તમને સારામાં સારા સજેસ્ટ કરે તેવી શક્યતા છે. રોકાણ માટે પણ આ બંને દિવસો તમારા માટે ફાયદાકારક સાબિત થાય તેવી શક્યતા છે. તુલા રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ ચેતીને ચાલવાની જરૂરિયાત છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક તમારે સિઝનલ બીમારીનો તમે ભોગ બનો અને તેમાં થોડો ખર્ચો થઈ જાય તેવી શક્યતા છે. તો ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે તમારા સૂવા અને ઉઠવાનું જે રૂટીન છે તેની ઉપર કામ કરવાની જરૂરિયાત છે કે તેને મેન્ટેન કરવાની જરૂરિયાત છે. આ સિવાય જૂના કોઈ કોર્ટ કેસો તમારા ચાલતા હશે તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારે ક્યાંક તે કેસોને સંદર્ભે કોર્ટની અંદર દોડા ધક્કા થાય તેવી શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન જો તમે લોન લેવાનું કાર્ય સ્ટાર્ટ કર્યું હશે તો તેમાં થોડો વિલંબ આવે તેવી શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તમને તમારા લાઈફ પાર્ટનરનો અથવા તો તમે જો લિવ ઇન રિલેશનશિપમાં હશો તો તમને તમારા પ્રેમી કે પ્રેમિકાનો સારામાં સારો સપોર્ટ આ બંને દિવસો દરમિયાન તમને મળતો જણાશે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે તમે કોઈક નવી સ્કિલ શીખતા જોવા મળી શકો છો. આ સિવાય સંતાન સંબંધિત પણ કોઈ સારા સમાચાર તમને પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. આ બંને દિવસો દરમિયાન તમે જો બુક્સ અગાઉ વસાવી હશે તો તેના પેજીસ પણ તમે ફેરવતા જોવા મળી શકો છો. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા છે. ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના જાતકો જો આ બંને દિવસો દરમિયાન કોઈ જમીન કે મકાન કે અન્ય કોઈ ડીલ પણ કરવા માંગતા હશે તો તેમાં તમને સારામાં સારો ફાયદો મળે તેવી શક્યતા છે. હા, તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ડીલ કરતી વખતે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ ડીલે પણ નહીં, એ રીતે બેલેન્સ રાખીને આ ડીલ કરવી જોઈએ જેથી કરીને સારામાં સારો ફાયદો તમને પ્રાપ્ત થાય. આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ પણ તમને લાભ કરાવે તેવી શક્યતા છે. હવે વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન દોડા ધક્કા થોડા વધારે રહેશે. એટલે કે જો કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કામ તમે સ્ટાર્ટ કર્યું હશે તો તેમાં તમને લાગશે કે ખૂબ જ દોડા ધક્કાને અંતે હવે તેમાં સફળતા મળી છે, એટલે કે કામ પાર પડ્યું છે. આ સિવાય એવું પણ બની શકે છે કે તમારે કોઈ નજીકના સ્થળની કહેતા કે નાની એવી ટ્રીપ કરવાની થાય. આ સિવાય જૂના પાડોશીઓને પણ તમારે આ બંને દિવસો દરમિયાન મળવાનું થાય તેવી પણ એક શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન જો તમે બિઝનેસ કરતા હશો તો દિવસના શરૂઆતથી જ તમને સારામાં સારી કમાણી થતી જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક કુટુંબના કોઈ વ્યક્તિ સાથે જો તમારા સંબંધો ખરાબ થયા હોય તો તે સંબંધો ફરીથી એસ્ટાબ્લિશ થાય તેવી એક શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે તમારા ઘરથી દૂર રહેતા ભાઈ બહેનને મળવાનું થાય તેવી પણ એક શક્યતા જણાઈ રહી છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે તમને કોઈ સારો એવો ધનલાભ પણ થઈ શકે છે. રોકાણ કરવાની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારું ફળ આપે તેવી શક્યતા છે. મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આ બંને દિવસો સ્વકેન્દ્રિત તમે રહેશે. એટલે કે ખાસ આ બંને દિવસો દરમિયાન તમે તમારામાં જ ખોવાયેલા રહેશો. એટલે કે ભૂતકાળના આયોજનો જે બાકી રહી ગયેલા છે તેને કઈ રીતે પૂર્ણ કરવામાં આવે અને ભવિષ્યમાં કઈ રીતે સારામાં સારું પ્લાનિંગ કરી અને તમે જે કામને હાથમાં લીધું છે તેને પૂર્ણ કરવામાં આવે તેની ઉપર સંપૂર્ણ તમારું ધ્યાન હશે. હવે વાત કરીએ કઈ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ ફાયદાકારક સાબિત થશે અને કઈ રાશિના જાતકોએ ખાસ રોકાણ કરવાથી બચવું જોઈએ. સૌપ્રથમ વાત કરીએ કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ.
આ ત્રણેય રાશિના જાતકો જો આ બંને દિવસો દરમિયાન રોકાણ કરશે તો તેમને લાભ થવાની શક્યતા જણાઈ રહી છે. જ્યારે સિંહ રાશિ, તુલા રાશિ અને મકર રાશિ અને મેષ રાશિ, આ રાશિના જાતકો એ ખાસ આ બંને દિવસો દરમિયાન રોકાણ કરવાથી બચવું જોઈએ. જ્યારે અન્ય રાશિના જાતકોએ કરેલું રોકાણ આ બંને દિવસો દરમિયાન મધ્યમ રહે તેવી શક્યતા છે. ઓમ નમઃ શિવાય.